કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં, જેમાં આપણે આજે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓની સ્વઅધ્યયન પોથી ભાગ 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે હાલમાં જ 2024-25માં કરવામાં આવેલા સુધારા મુજબ આપવામાં આવેલું છે. તો ચાલો આજે આપણે સ્વઅધ્યયન પોથી ભાગ 1માં પ્રકરણ 1 જોઈએ. પ્રકરણ 1 સમય સંખ્યાઓ, જેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમાં દાખલો પહેલો, p/q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. જેનો જવાબ છે સી. p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને p is not equal to 0 તો એને સમય સંખ્યા કહેવાય. પ્રશ્ન બીજો, -3/8 વત્તા 1/7 વત્તા 1/7 વત્તા -3/8 એ શું દર્શાવે છે? જેમાં જવાબ છે એ. સમય સંખ્યાઓ માટેને સરવાળાના ક્રમના નિયમનું પાલન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે સરવાળા માટે અહીંયા 1/7 પાછળ છે, અહીંયા આગળ આવી ગયો છે, એટલે એનો જો ક્રમ બદલાવવામાં આવે તો પણ સરવાળો છે એનો જવાબ એનો એ જ રહે છે. એટલે સરવાળા માટેના ક્રમના નિયમનું પાલન થાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે? જેનો જવાબ છે એ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1/4 નો ગુણાકાર છે એ થાય છે અને પછી એ સંખ્યાનો સરવાળો થાય છે, એટલે સરવાળાનો ગુણાકાર પર વિભાજન છે. પ્રશ્ન નંબર 4, જો x એ કોઈ પણ સમય સંખ્યા હોય તો x + 0 બરાબર ખાલી જગ્યા. જેનો જવાબ છે x. બી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં દાખલો 5મો, જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy - y/x બરાબર ખાલી જગ્યા. જેનો જવાબ છે -16/7. પ્રશ્ન નંબર 6, જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7 ની સમાન સમય સંખ્યા કઈ છે? તો જેનો જવાબ છે 45/63. ખાલી જગ્યા 7મી, 1/5 × 2/7 વત્તા 3/8 બરાબર 1/5 × 2/7 વત્તા શું થશે? તો એનો જવાબ છે 1/5 × 3/8. અહીંયા છે ગુણાકારનું સરવાળા પર વિભાજન થયેલું છે, એટલે અહીંયા 1/5 છે એ બંને સંખ્યા સાથે અહીંયા ગુણાકારમાં આવે છે. પ્રશ્ન 3, ગણતરી કરી જવાબ આપો. જેમાં દાખલો 8મો, બે સમય સંખ્યાઓનો ગુણાકાર -7 છે. જો એક સમય સંખ્યા -10 હોય તો બીજી સમય સંખ્યા શોધો. અહીંયા સૌ પ્રથમ કીધેલું છે કે જો ગુણાકાર છે એ -7 છે, જેમાંથી એક સમય સંખ્યા છે એનો જવાબ છે -10 છે. એટલે આપણે એવી સંખ્યા લેવાની છે જેનો ગુણાકાર કરતા -7 મળે, અને એમાંથી એક સમય સંખ્યા અહીંયા -10 આપી દીધેલી છે. એટલે બીજી સંખ્યા આપણે કઈ લેવાની છે? તો કે આપણે જવાબ -7 લેવો છે, એટલે આપણે 10 નીકળી જવા જોઈએ, એટલે આપણે અહીંયા 7/10 એ સમય સંખ્યા લીધેલી છે. દાખલો 9મો, યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો. જેનો જવાબ જેમાં છે 4/7 વત્તા -4/9 વત્તા 3/7 વત્તા -13/9. અહીંયા સૌ પ્રથમ આપણે કૌંસ છે એને કાઢી નાખશું અને યોગ્ય નિશાનીનો ફેરફાર કરી લઈશું. એટલે અહીંયા નિશાનીનો ફેરફાર કરીએ તો અહીંયા વત્તાની જગ્યાએ ઓછા આવી જશે. અહીંયા પણ વચ્ચે છે ત્યાં પણ વત્તાની જગ્યાએ ઓછા આવી જશે. ત્યારબાદ આપણે બધાના છેદમાં અલગ અલગ સંખ્યા હોવાથી આપણે તેનો લસા લઈશું. 7 × 9 એટલે કે 63 એનો લસા આવે છે. લસા લઈ અને છેદમાં આપણે 63 કરવાના હોય. આપણે અહીંયા યોગ્ય સંખ્યા વડે એનો ગુણાકાર કરી અને છેદમાં 63 લાવશું અને ઉપર પણ એ જ મુજબ ગુણાકાર થશે. ગુણાકાર કર્યા બાદ અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે 36/63 ઓછા 28/63 વત્તા 27/63 ઓછા 91/63. એટલે બધાના છેદમાં 63 આવી જાય પછી એને સરવાળો બાદબાકી હવે આપણે થશે.
હવે ઉપરના અંશનો સરવાળો અથવા બાદબાકી જે નિશાની હોય તે મુજબ કરવામાં આવે છે. તો અહીંયા સરવાળો બાદબાકી કરીએ ત્યારે અંશમાં -56 અને છેદમાં 63 જવાબ મળે છે. હવે બંનેના અવયવ પાડી અને ઉપર નીચે સરખી સંખ્યા નીકળી જશે અને અંતમાં જવાબ -8/9 મળે છે. દાખલો 10મો, સાદુરૂપ આપી કિંમત મેળવો. જેમાં કૌંસમાં છે 1/2 × 1/4 વત્તા 1/2 × 6. તો અહીંયા તમે જોઈ શકશો કે 1/2 × 1/4 નો અહીંયા ગુણાકાર 1/8 થાય છે વત્તા 1/2 × 6. અહીંયા 6 છે એના અવયવ પાડી તો અંશમાં અને છેદમાં બે સરખા મળે જે નીકળી જશે એટલે અહીંયા આપણે બે નીકળી જાય અને તેમાં તમારે 3 મળશે એટલે અહીંયા આ કૌંસમાં આપણે અહીંયા 3 મળશે અને અહીંયા 1/8. હવે આ અહીંયા અપૂર્ણાંક છે 3 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. બંને છે એનો સરવાળો કરવો હોય તો સૌપ્રથમ આપણે બંનેના છેદમાં 8 લાવવા માટે લસા લેવો પડે 8. અહીંયા 3 છે એને ઉપર નીચે 8 વડે ગુણાકાર કરીએ ત્યારબાદ સરવાળો કરતા 1 + 24/8 એટલે 25/8 એ તમારો જવાબ મળશે. દાખલો 11મો, x = -1/2 y = 2/3 z = 3/4 માટે સમીકરણ આપેલું છે તે ચકાસો. અહીંયા x y z ની કિંમત x y + z = x × y + x × z. અહીં આપણે સમીકરણ ચકાસવાનું હોવાથી અહીંયા આપણે ડાબી બાજુ બરાબરની ડાબી બાજુ સમીકરણની છે તે અને જમણી બાજુનું સમીકરણ અલગ અલગ લખી બંનેમાં x y z ની કિંમત મૂકીશું. અહીંયા x ની કિંમત -1/2 છે, y ની કિંમત 2/3 છે, z ની કિંમત 3/4 છે. અહીંયા કૌંસની અંદર 3 અને 4 છેદમાં હોવાથી તેનો લસા અહીંયા 12 આવે છે. ત્યારબાદ એનો સરવાળો કરતા 17/12 આવે છે. તેનો -1/2 સાથે ગુણાકાર કરતા જવાબ -17/24 મળે છે. જમણી બાજુમાં આપણે x ની કિંમત 1/2, y ની કિંમત 2/3, x ની કિંમત -1/2, z ની કિંમત 3/4 મૂકી અને ગુણાકાર કરીએ ત્યારે અહીંયા જોઈશું કે અહીંયા અંશમાં અને છેદમાં બે સરખા છે એટલે નીકળી જશે એટલે અહીંયા તમારે 1/3 વધશે. અહીંયા આપણે 1/2 × 3/4 હોવાથી આપણે કોઈ સંખ્યા સરખી નથી મળતી એટલે એનો અંશનો અંશ સાથે એટલે 3 × 3 અને છેદમાં 4 × 8 અહીંયા મળે છે. બંનેનો લસા લેવામાં આવે તો 24 આવે છે. જેથી બંનેને ઉપર નીચે છે 24 લાવવા માટે આપણે ગુણાકાર કરીને આપણે જોઈશું ત્યારે અંશમાં 8 અને -9 બંનેમાં આગળ ઓછાની નિશાની હોવાથી સરવાળો કરતા -17/24 જવાબ મળે છે. આમ ડાબી બાજુનો અને જમણી બાજુનો જવાબ છે એ સરખો મળે છે જે સાબિત થાય છે. દાખલો 12મો, સાદુરૂપ આપો. જેમાં 3/7 × 28/15 / 14/5. અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું કે અપૂર્ણાંક છે તેનો ભાગાકાર આપણે કરી શકતા નથી. તેથી આપણે જો અપૂર્ણાંકનો ભાગાકાર કરવો હોય તો તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા 3/7 એમનેમ રાખીશું, 28/15 પણ એમનેમ રાખીશું. ત્યારબાદ અહીંયા ભાગાકાર છે તેનો આપણે ગુણાકાર કરવો હોય તો તેના પછીની જે સંખ્યા છે એ વ્યસ્ત સંખ્યા એટલે કે 14/5 છે તો અહીંયા 5/14 એટલે કે સંખ્યા છે એની વિરુદ્ધ વ્યસ્ત સંખ્યા થઈ જાય. હવે આપણે આગળ જોઈશું કે બધા છે એના અવયવ પાડીશું. આપણે અહીંયા 28 ના અવયવ પાડેલા છે 14 × 2, 15 ના અવયવ પાડેલા છે 5 × 3, પછી 5/5, 14/14. હવે અહીંયા ઉપર અને નીચે 14, 5, 5, 3 સરખા મળે છે એટલે ઉપર અંશમાં 2 વધે છે અને છેદમાં 7 વધે છે એટલે જવાબ 2/7 મળે છે. દાખલો 13મો, સાદુરૂપ આપો. અહીંયા આપણે જોઈશું કે સૌપ્રથમ અહીંયા ગુણાકાર કરવાનો છે. એમાં 6 છે એના ભાગ પાડીએ 3 દુ 6 એટલે ઉપર નીચે 2 ઉડી જાય એટલે આ બંનેનો ગુણાકાર છે 5 છે એ ઉપર અંશમાં વધશે અને છેદમાં છે 21 × 3 એટલે 63 વધે છે.
હવે આપણે છેદમાં લસા 63 લાવવાનો છે, તેથી અહીંયા 3/7 છે તેને ઉપર નીચે 9 વડે ગુણીશું. ત્યારબાદ 27/63 વત્તા 5/63 એનો સરવાળો કરીએ એટલે અંશનો અંશ સાથે સરવાળો થશે. 27 વત્તા 5 એટલે કે 32 અને છેદમાં 63 એ જવાબ મળે છે. દાખલો 14 19/4 મીટર લાંબા તારની કિંમત 171/2 હોય તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી થાય? અહીંયા 19/4 મીટર તારની કિંમત 171/2 છે, તો 1 મીટર તારની કિંમત કેટલી થાય? એ 171 ગુણ્યા 2 નો 1 સાથે ગુણાકાર થશે અને 19/4 એ છેદમાં આવે, છેદમાં એટલે કે ભાગાકારમાં આવે તો તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર થાય, એટલે આના 19/4 છે એના વ્યસ્ત સાથેનો ગુણાકાર કરેલ છે, એટલે જવાબ છે એ 18 રૂપિયા મળે છે. એટલે 1 મીટર તારની કિંમત 18 રૂપિયા થશે. દાખલો 15મો એક ખેડૂતને 49.4/5 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. તે આ ખેતરને તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વેચે છે, તો ભાગે આવતો પ્રદેશનો ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે એક દીકરો અને બે દીકરીઓ વચ્ચે એટલે કે 3 ભાગ પાડવાના છે. ખેતરનું ક્ષેત્રફળ અહીંયા 49/4/5 આપેલું છે, જે મિશ્ર સંખ્યા હોવાથી તેને અપૂર્ણાંકમાં ફેરવતા 249/5 મળે છે. 3 સરખા ભાગ કરવા હોય તો એને 3 વડે ભાગવા પડે, એટલે કે છેદમાં 3 વડે ભાગીએ ત્યારે જવાબ છે 83/5 મળે છે. આમ દરેકના ભાગે 83/5 હેક્ટર જમીન ભાગે આવશે. દાખલો 16મો નીચેના પૈકી કઈ સમય સંખ્યા નથી? જેનો જવાબ છે ડી. 17મો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જેમાં છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. 18મો 5/6 એ દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો? જેનો જવાબ છે એ 0.8333. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેનો જવાબ છે બી. પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો. જેમાં ખાલી જગ્યા બીજી. સમય સંખ્યા 10.11 ને p/q સ્વરૂપે કઈ રીતના લખાય? તો 1011/100. ખાલી જગ્યા ત્રીજી 1 ગુણ્યા 5/7 બરાબર 5/7. પ્રશ્ન 3 ગણતરી કરીને જવાબ આપો. જેમાં દાખલો ચોથો 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને છે, તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈશે? જેનો જવાબ છે આપણે કુલ કાપડ છે 24 મીટર. અહીંયા સૌપ્રથમ આપણે આગળ પર શીખી ગયા છીએ કે આપણે મીટર છે તેને સેન્ટીમીટર નાના એકમમાં ફેરવવાનું છે, એટલે 2400 સેન્ટીમીટર થશે. હવે 16 શર્ટ બનાવવા માટે 24 મીટર કાપડ જોઈએ, તો એક શર્ટ બનાવવા માટે કેટલું જોઈએ? અહીંયા 24 નો ગુણાકાર 1 સાથે અને 16 છે એ છેદમાં જશે. અહીંયા 24 મીટર છે એનો અહીંયા આપણે 2400 સેન્ટીમીટર લઈને 16 વડે ભાગાકાર કરીએ તો 150 મીટર એનો જવાબ મળે છે. આમ એક શર્ટ બનાવવા માટે 150 મીટર કાપડ જોઈશે. 150 સેન્ટીમીટર આવે છે. દાખલો 5મો સાદું રૂપ આપો. 5/7 વત્તા ઓછા 3/21 ગુણ્યા ઓછા 12/6. અહીંયા સૌ પ્રથમ આપણે સંખ્યાનો ગુણાકાર કરીશું. ગુણાકાર કર્યા બાદ અહીંયા આપણે સરવાળો કરીએ. ગુણાકાર કરતા તમારે જવાબ છે એ 2/7 સંખ્યા વધે છે, જેનો સરવાળો કરીએ તો 5 + 2/7 એટલે 7/7 મળે છે, અને બંને ઉપરની જે સમાન સંખ્યા છે એ નીકળી જાય છે અને જવાબમાં 1 મળે છે. તો અહીંયા આપણા પ્રકરણની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અને મિત્રો ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાન સ્વાધ્યાયન પોથી પાઠની સમજૂતી NMMS CST
પીએસસી જેવા પેપર સોલ્યુશન જેવા અલગ અલગ ગણિત વિજ્ઞાનને લગતા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારો બધા વિદ્યાર્થી મિત્રોનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.